નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. મૃત્યુ ખૂબ જ નજીક આવી રહ્યું છે. આ ઘટના આજે સાંજે 6:10 વાગ્યા પછી તમારા જીવનમાં 101% બનશે. મિત્રો, તમે ક્યારે સ્વપ્નમાં પણ કલ્પના કરી ન હતી કે આ ઘટના ફક્ત તમારા જીવનમાં જ નહીં, પરંતુ કળિયુગમાં પહેલી વાર બનશે. આ તક તમારા જીવનમાં આવવાની છે, જે તમને રડવા માટે મજબૂર કરશે. આ વિડિયોને અવગણશો નહીં તો તમે તમારા બાકીના જીવન માટે પસ્તાશો. મિત્રો, ગ્રહોનું ગોચર કંઈક એવું સૂચવે છે કે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તમારી નજરનો થોડો પણ વળાંક અકસ્માત તરફ દોરી શકે છે, અને આ વિડિયો તમારા બધા માટે રામબાણ સાબિત થશે. તો ધ્યાનથી જુઓ. વિડિયો શરૂ થાય તે પહેલાં માતા રાણી, રાધા રાણીના બધા સાચા ભક્તો, કૃપા કરીને વિડિયોને મીઠી લાઇક કરો અને સાચા હૃદય અને આત્માથી નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી, જય રાધા રાણી લખો, જેથી તમને માતા રાણી અને રાધા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય. તમારા સમગ્ર પરિવારને તે પ્રાપ્ત થશે. મિત્રો, તમારી માહિતી માટે આપણે પડોશમાં મીઠાઈઓ વહેંચવી પડશે કારણ કે હું તમને આવા સમાચાર લાવ્યો છું. હા, મિત્રો, અમે મજાક નથી કરી રહ્યા. આજે સાંજે 6:10 વાગ્યા પછી તમારા જીવનમાં જે ગ્રહોનું પરિવર્તન થશે તે તમને ખુશીથી નાચવા મજબૂર કરશે. મિત્રો, તમે અતિ ભાગ્યશાળી છો કે તમારા જીવનમાં આવો સમય આવવાનો છે. તમને બધાને આવી તક મળવાની છે. હા, મિત્રો, તમારી માહિતી માટે પૃથ્વી પર આ પહેલીવાર આવો ચમત્કાર થવાનો છે. પરંતુ મિત્રો, તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આજે સાંજે 6:10 વાગ્યા પછી આ 3 લોકોથી સાવધ નહીં રહો, તો તમારા જીવનનું ચક્ર તૂટી જશે. હા, મિત્રો, અમે જે કહી રહ્યા છીએ તે થોડું કઠોર લાગશે. પરંતુ મિત્રો, અમે આ ફક્ત તમારા પોતાના ભલા માટે કહી રહ્યા છીએ. તમારા માટે આ 3 લોકોથી સાવધ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે મિત્રો, આ 3 લોકોએ તમારા બધાના જીવનને નર્ક બનાવવા માટે એક સંપૂર્ણ યોજના બનાવી છે અને આ સાથે સમય અને ગ્રહ પણ. ગોચર તમારા પક્ષમાં છે, પરંતુ તમારે થોડી સાવધાની રાખવાની જરૂર પડશે. હા, મિત્રો, જ્યારે તમે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોશો, ત્યારે સમજો કે આજે સાંજે 6:10 વાગ્યા પછી તમારા જીવનમાં કંઈક એવું બનશે જે તમારા પાછલા 7 જન્મોમાં ક્યારેય બન્યું નથી. હા, મિત્રો, પૃથ્વી પર પહેલીવાર આટલો મોટો ચમત્કાર થવાનો છે. આજે સાંજે 6:10 વાગ્યા પછી તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થશે અને આ અધ્યાયમાં એવું લખવામાં આવશે કે તમારા બધા દુઃખોનો અંત આવશે. હા, મિત્રો, હવે તમારા જીવનમાં કોઈ દુઃખ, મુશ્કેલીઓ કે સમસ્યાઓ નહીં હોય કારણ કે એક મહાન દૈવી શક્તિ તમારા બધામાં પણ હાજર છે. આ દૈવી શક્તિ હંમેશા તમને બધાને સમૃદ્ધ બનાવવા માંગે છે. આ દૈવી શક્તિ હંમેશા તમારા જીવનનું રક્ષણ કરતી રહી છે. હા, મિત્રો, અને આ દૈવી શક્તિને કારણે એક સ્ત્રી જીવનસાથી તમારા જીવનકાળમાં પ્રવેશ કરવાની છે. આ સ્ત્રી જીવનસાથી તમારા જીવનમાં સંપૂર્ણપણે પરિવર્તન લાવશે અને 2026માં તે આ સ્ત્રી હશે. આ સ્ત્રી જ તમને ટેકો આપશે. જો તમે બીજાઓ પર વિશ્વાસ કરશો, તો તમને આખી જિંદગી પસ્તાવો થશે. 2026નું વર્ષ ચોક્કસપણે તમારા માટે આફતરૂપ રહેશે અને આવનારો સમય પણ નર્ક જેવો હશે. તો મિત્રો, સારાંશમાં આજનો વિડિયો ભગવાન તરફથી મળેલી ભેટ સાબિત થશે, જે હીરા કરતાં પણ વધુ કિંમતી છે, તમારા બધા માટે જેમની પાસે બધા ગુણો છે. હા, મિત્રો, ભગવાન દરેકને આવી ભેટ આપતા નથી.
તેથી વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ. જો તમે આ તક ગુમાવશો મિત્રો, યાદ રાખો કે જો તમે તમારા બાકીના જીવન માટે પસ્તાવો કરો છો તો પણ તે તેનું પ્રાયશ્ચિત કરવા માટે પૂરતું નથી. હા મિત્રો, તમારી માહિતી માટે આજે સાંજે 6:10 વાગ્યા પછી તમારી બધી કુંડળીમાં અમૃત સિદ્ધિ યોગ, વૃદ્ધિ અને આયુષ્માન યોગ નામના શુભ યોગો બનશે. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કુંડળીમાં આવા યોગ બને છે ત્યારે વ્યક્તિના જીવનકાળમાં સંપત્તિની શક્યતા વધે છે. અને મિત્રો, ઇતિહાસ સાક્ષી છે. આજે અમે તમને જે કહી રહ્યા છીએ તે કોઈ તાજેતરની ઘટના નથી, પરંતુ તમારા જીવનમાં જ્યારે પણ ખુશી આવી છે ત્યારે બની છે. તમે થોડી સફળતા પણ મેળવી છે. તો મિત્રો, તમારા દુશ્મનો શાંત બેઠા નથી અને આ વખતે પણ દુશ્મનો શાંત નહીં બેસે, કારણ કે અમને સંકેતો મળી રહ્યા છે. એટલા માટે મિત્રો, અમે તમને અગાઉથી ચેતવણી આપવા માંગીએ છીએ. જો તમે ભવિષ્યમાં આ તમારા માટે લાખો નહીં પણ કરોડો રૂપિયાના મૂલ્યવાન સાબિત થશે. હા મિત્રો, ક્યારેક આપણે અજાણતા એવી ભૂલો કરીએ છીએ જેની કિંમત આપણને પાછળથી ખબર પણ પડતી નથી, અને જ્યારે આપણને પાછળથી ખબર પડે છે ત્યારે આપણે સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. હા મિત્રો, અને હવે આવી ઘટના ચોક્કસપણે તમારા જીવનકાળમાં નહીં બને. ફક્ત વિડિયો ધ્યાનથી જુઓ. અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ, જે સારા સમાચાર અમે શેર કરવાના છીએ તે તમારી સાથે રહેશે. દુશ્મન ગમે તેટલી કોશિશ કરે તે તેને રોકી શકશે નહીં. હા મિત્રો, ફક્ત વિડિયો ધ્યાનથી જુઓ. વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમને વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી 3 વખત જય માતા દી લખો. યાદ રાખો, તમને બધાને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે. હા મિત્રો, જો તમે સાચી ભક્તિથી ટિપ્પણી કરશો તો તમારી ટિપ્પણી વ્યર્થ નહીં જાય. આ વિડિયોને તમારી લાઇક વ્યર્થ નહીં જાય, કારણ કે ભગવાન તમારી દરેક ક્ષણ, દરેક શ્રદ્ધા, દરેક ભક્તિ પર નજર રાખે છે. તો મિત્રો, ભક્તિ વ્યક્ત કરવાનો કોઈ યોગ્ય સમય નથી. સમય હંમેશા યોગ્ય હોય છે. હા મિત્રો, તમારા જીવનમાં 3 મોટી ઘટનાઓ એકસાથે બનવાની છે. હા મિત્રો, અને આજે સાંજે 6:10 વાગ્યા પછી તમારે આ 3 લોકોથી સાવધ રહેવું જોઈએ. જ્યારે તમે સતર્ક રહેશો ત્યારે જ આ ઘટનાઓ તમારા જીવનમાં બનશે, કારણ કે આ 3 લોકો તમને સંપૂર્ણપણે નાશ કરવાનો ઈરાદો ધરાવે છે અને પહેલાથી જ યોજનાઓ બનાવી ચૂક્યા છે. જેમ અમે તમને પહેલા કહ્યું છે, આ વિડિયોને મજાક માનવાની ભૂલ ન કરો, કારણ કે આજના વિડિયોમાં અમે તમને આ દુશ્મન વિશે સંપૂર્ણ સત્ય જણાવવા જઈ રહ્યા છીએ. હા મિત્રો, આ દુશ્મન કોણ છે? તે ક્યાંનો છે? અને તે તમારા પ્રત્યે આટલો દુશ્મન કેમ છે? કારણ શું છે? અમે બધું વિગતવાર સમજાવીશું. અમે તમને એ પણ જણાવીશું કે આજે સાંજે 6:10 વાગ્યા પછી તમને કયા સારા સમાચાર મળશે. તો મિત્રો, આ કોઈ વિડિયો નથી, તે તમારા માટે શાણપણથી ભરેલી દવા છે. સૌપ્રથમ હું તમને કહી દઉં કે આજે તમારે તમારી જાતનું ધ્યાન રાખવું જોઈએ. તમારે સતર્ક રહેવું પડશે. જેમ જેમ તમારી બધી કુંડળીઓમાં ધનયોગ રચાયો છે, તેમ તેમ જો તમે સતર્ક રહેશો તો જ તમને તેનો લાભ મળશે. તો તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ? પહેલા આ વાત ધ્યાનથી સાંભળો. તમારી માહિતી માટે આ દુશ્મન બીજું કોઈ નહીં પણ તમારો પોત. લખી લો. ગુરુજી, તમે બિલકુલ સાચા છો. જો તમે આવા શબ્દો કોઈને પણ બોલો છો, અજાણતા પણ, આગામી 48 કલાકમાં તો તમારી કુંડળીમાં વૃદ્ધિ નામનો શુભ યોગ ઓછો થઈ જશે. હા મિત્રો,
એટલા માટે અમે તમને બધાને કહીએ છીએ કે આ જ્યોતિષ કાર્યક્રમ કોઈ સામાન્ય નથી. તે સંપૂર્ણપણે ગ્રહોના ગોચર પર આધારિત છે. અને જ્યારે તમે ગ્રહોના ગોચરને અનુસરો છો ત્યારે સફળતા તમારી પાછળ આવશે. પરંતુ જો તમે આ બાબતો પર ધ્યાન નહીં આપો મિત્રો, આવા ગ્રહોના ગોચર દરમિયાન પણ તમને શુભ પરિણામો મળશે નહીં. ખૂબ ઓછા લોકોને આવી તકો મળે છે. ખૂબ ઓછા લોકો આ સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરે છે. અને મિત્રો, તમારે પણ એવું જ કરવું જોઈએ. તમારા દુશ્મનોથી સંપૂર્ણપણે સાવધ રહો. જો તમને ખ્યાલ ન હોય કે તમારા દુશ્મનોએ તમને કેવી રીતે પરેશાન કર્યા છે, તો તમારી માહિતી માટે ભૂતકાળમાં તમારા દુશ્મનોએ તમને બધાને ફસાવ્યા છે અને તમે સરળતાથી ફસાઈ ગયા છો. અને આનું કારણ તમારી ભોળપણ હતી. હા મિત્રો, તમારી ભોળપણને કારણે જ તમે દુશ્મનના જાળમાં ફસાઈ ગયા હતા અને તેણે તમારો ખૂબ જ ખરાબ રીતે ફાયદો ઉઠાવ્યો હતો. આ કારણે તમારે ઘણી વાર ડોક્ટર પાસે જવું પડ્યું અને ઘણી વાર તમને જે પૈસાની આશા હતી તે પણ ન મળ્યા. બીજા શબ્દોમાં કહીએ તો મિત્રો, તમે તમારો રસ્તો ખોવાઈ ગયા હતા. તમારી વિચારવાની ક્ષમતા ઓછી થઈ ગઈ હતી. વારંવાર એવું લાગતું હતું કે તમે કંઈ સમજી શકતા નથી. તમારું કામ બંધ થઈ ગયું હતું. તમે જે કંઈ કર્યું તેમાં મંદી આવી ગઈ હતી. એવું લાગતું હતું કે તમારું જીવન સમાપ્ત થવાની આરે છે. હા મિત્રો, આવા સમયમાં પણ આ જ ભગવાને તમને બચાવ્યા. પરંતુ મિત્રો, યાદ રાખો, તમારે ફરીથી તે ભૂલ ન કરવી જોઈએ. કારણ કે દુશ્મનો હંમેશા તમારી નબળાઈઓ પર હુમલો કરે છે. તેથી તમારે આગામી 48 કલાક સુધી કોઈની સાથે વાતચીત ન કરવી જોઈએ. હા મિત્રો, આગામી 48 કલાક તમારા માટે સામાન્ય સમય નથી. તમારી કુંડળીમાં ગ્રહોનું ગોચર જીવન બદલી નાખનાર સાબિત થશે. તેથી જ મિત્રો, આગામી 48 કલાક ખરેખર નોંધપાત્ર છે. આગામી 48 કલાકમાં એવી કોઈ પણ વ્યક્તિ સાથે વાત ન કરો જેના વિશે તમને શંકા હોય કે હા, આ વ્યક્તિ ત્યાં હોઈ શકે છે અને અમે તમને તેમના નામ પણ પછીથી જણાવીશું. મિત્રો, ધ્યાનથી સાંભળો અને સંપૂર્ણપણે સતર્ક રહો. હા મિત્રો, એટલા માટે અમે તમને આ બધી માહિતી આપી રહ્યા છીએ. ઘણા લોકો ટિપ્પણી કરે છે, ગુરુજી, કૃપા કરીને અમને તમારા દુશ્મનનું પૂરું નામ જણાવો. તો મિત્રો, ચાલો તમને જણાવીએ કે આપણા શાસ્ત્રોમાં એવું નથી કહેવામાં આવ્યું કે આપણે તેમનું પૂરું નામ જાહેર કરવું જોઈએ, નહીંતર તમે એકબીજા સાથે લડવા લાગશો. એવું નથી. તમારે ફક્ત તમારા દુશ્મનની ઓળખ તેમના નામના પહેલા અક્ષરથી સમજવાની છે. અને મિત્રો, ઘણા લોકો સમજે છે અને ટિપ્પણી કરે છે, હા ગુરુજી, અમે સમજીએ છીએ. તો મિત્રો, તમારા 3 દુશ્મનોના નામ શું છે? તો મિત્રો, તેમના પહેલા અક્ષરો કે એલ, એસ, આર અને પી થી શરૂ થાય છે. આ 3 નામો એવા છે જે તમારા જીવન પાછળ છે, જે તમને નષ્ટ કરવા માંગે છે. અને જો તમને ખ્યાલ આવે કે હા, અમે શોધી કાઢ્યું છે કે તે વ્યક્તિ કોણ હોઈ શકે છે, તો કૃપા કરીને ટિપ્પણી કરો. અને તે સાથે હું તમને કહીશ કે તેઓ તમારાથી ઈર્ષ્યા કેમ કરે છે. ઈર્ષ્યાનું મુખ્ય કારણ એ છે કે તમે આગળ વધ્યા છો જ્યારે તેઓ પાછળ રહી ગયા છે. આ ઈર્ષ્યા હવે તેમને તમને દબાવવાનો પ્રયાસ કરવા માટે પ્રેરિત કરી રહી છે. તેમને લાગે છે કે તેમના માન અને પ્રતિષ્ઠાને કલંક લાગી રહી છે કારણ કે તમે તમારા જીવનકાળમાં તેમને ઘણી વખત પાછળ છોડી દીધા છે. તમારા વિચારો અને તમારા દૃષ્ટિકોણ તેમના કરતાં અનંત રીતે શ્રેષ્ઠ લાગે છે. મિત્રો, તેઓ ઈર્ષ્યા કરે છે કારણ કે જ્યારે પણ તમારી સામાજિક સ્થિતિ વધે છે, ત્યારે તેઓ ઊંડા આંતરિક બળતરા અનુભવે છે.
તેમને લાગે છે કે જે વ્યક્તિ તેમની સાથે રહેતી હતી, જે ગઈકાલ સુધી કંઈ નહોતી, તે હવે ખૂબ મહાન છે, અને આ લાગણી તેમનામાં નિર્માણ થઈ રહી છે. આ બધા કારણોસર તેઓ ધીમે ધીમે તમારાથી દૂર થઈ ગયા છે, અને હવે તેઓ યોગ્ય રીતે બોલતા પણ નથી. ક્યારેક જ્યારે તેઓ વાત કરે છે, ત્યારે તેઓ તમારી સાથે ખૂબ જ સારા બનવાનો પ્રયાસ કરે છે, તમારી પ્રશંસા કરે છે, તમારી દરેક વાત સાથે સંમત થાય છે. પરંતુ તમને ખબર નથી કે તેઓ ગુપ્ત રીતે તમારા માટે કાંટા મૂકી રહ્યા છે. હા, મિત્રો, તમે તે સાચું સાંભળ્યું. આગામી 48 કલાકમાં તમારે આવા લોકોથી દૂર રહેવાની જરૂર છે. હા, મિત્રો, આજે સાંજે 6:10 પછી આ લોકો તમારા બધા પર નર્વસ સિસ્ટમ પદ્ધતિ નામની તાંત્રિક વિધિ કરવા જઈ રહ્યા છે. જો તેઓ તેનો જાપ કરે તો સમજો મિત્રો, ગરીબી અને વિનાશ તમારા જીવનમાં ફરી પાછા આવશે. હા, મિત્રો, અમારા શબ્દોને મજાક તરીકે લેવાની ભૂલ ન કરો. અમે જે કહ્યું છે તે સંપૂર્ણ સત્ય છે, અને જે કોઈ તેમને એકવાર સાંભળશે તે તેમના જીવનમાં પરિવર્તન જોશે. આ ખાતરીપૂર્વક છે. મિત્રો, તમારા જીવનમાં ક્યારેય એવી ઘટના ન બનવી જોઈએ જે તમને ડરાવે, જે તમે ઈચ્છો છો કે ક્યારેય ન બને. ફક્ત અમારી સાથે વિડિયો ધ્યાનથી જુઓ. કારણ કે, મિત્રો, જ્યારે અમે વિડિયો બનાવીએ છીએ, ત્યારે અમે ક્રિયાઓ અને ઉકેલો સમજાવીએ છીએ, અને તેમને પદ્ધતિ સાથે સમજાવીએ છીએ જેથી જીવનમાં કોઈ ડર ન રહે. અને મિત્રો, હવે તમારે ફક્ત આ ઉકેલને તમારા જીવનકાળમાં અમલમાં મૂકવાનો છે. આ દુશ્મનના તાંત્રિક અવરોધોને દૂર કરશે અને દુશ્મનની યોજનાઓનો પણ નાશ કરશે. હા, મિત્રો, અમે દરેક વસ્તુ અને દરેક ઉકેલને વિગતવાર સમજાવીશું. ફક્ત વિડિયો કાળજીપૂર્વક જુઓ, અને જો તમને તે હજુ સુધી ગમ્યો નથી, તો કૃપા કરીને તેને લાઇક કરો, કારણ કે અમે તમારા બધા સુધી માહિતી પહોંચાડવા માટે સખત મહેનત કરીએ છીએ, અને તમે તેને લાઇક કર્યા વિના છોડતા નથી. પણ મિત્રો, આજે મને આશા છે કે તમને આ વિડિયો ચોક્કસ ગમશે અને કોમેન્ટમાં આભાર, ગુરુજી લખો. આનાથી આપણા હૃદય ખૂબ ખુશ થશે. મિત્રો, ચાલો આજે સાંજે 6:10 વાગ્યા પછી કયો સમય શરૂ થાય છે તે વિગતવાર જાણીએ. જો તમે આ ઉપાય લાગુ કરશો, તો તમારા જીવનમાં ભારેપણું, અવરોધો, નકારાત્મક પ્રભાવો અથવા લોકોના ખરાબ ઇરાદાઓને કારણે થતી સમસ્યાઓથી મુક્તિનો માર્ગ ધીમે ધીમે ખુલશે. એક વાત સ્પષ્ટપણે સમજો, આ ઉપાયોનો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો નથી, પરંતુ તમારા ઘર, તમારા મન અને તમારા ભાગ્યને સુરક્ષિત અને સ્થિર બનાવવાનો છે. જ્યારે તમારી પોતાની ઊર્જા મજબૂત હોય છે, ત્યારે બહારથી આવતી બધી નકારાત્મકતા આપમેળે બિનઅસરકારક બની જાય છે. તો અંત સુધી વિડિયો ધ્યાનથી સાંભળો, કારણ કે દરેક પગલાંનો પોતાનો અર્થ અને અસર હોય છે. પહેલા, આજે સાંજે 6:10 વાગ્યા પછી તમારા ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવો. ટીવી, મોબાઈલ ફોન અને મોટા અવાજો થોડા સમય માટે બંધ કરો. તાજી હવા પ્રવેશવા માટે બારી કે દરવાજો થોડો ખોલો. પછી તમારા બંને હાથ ધોઈ લો અને થોડીવાર શાંતિથી બેસો અને ફક્ત આ ભાવના તમારા મનમાં રાખો કે દરેક નકારાત્મક અસર મારા જીવનમાંથી દૂર થઈ રહી છે અને મુક્ત થઈ રહી છે. મનના મોટામાં મોટા ગોળામાં પણ શાંતિ પ્રવેશી રહી છે. આ લાગણી કોઈ મંત્રથી ઓછી નથી, કારણ કે મનની દિશા બદલાતાની સાથે જ ઊર્જાની દિશા બદલાવા લાગે છે. આગળ, એક સ્વચ્છ વાટકીમાં પાણી લો અને જો ઉપલબ્ધ હોય તો ગંગાજળના 2 ટીપા અથવા થોડું સિંધવ મીઠું ઉમેરો. આ પાણીને ઘરના ચારે ખૂણામાં, ખાસ કરીને દરવાજાની ચોકઠા પર, રસોડામાં અને તમે જ્યાં સૂતા હો ત્યાં હળવાશથી છાંટો. આ પ્રતીક છે કે તમે તમારા ઘરની સીમાઓને શુદ્ધ કરી રહ્યા છો અને તેનું રક્ષણ કરી રહ્યા છો.
પાણી છાંટતી વખતે કોઈનું નામ લેવાની કે કોઈના વિશે વિચારવાની જરૂર નથી. ફક્ત તમારા ઘરની શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ પ્રક્રિયા ધીમે ધીમે ઘરમાં સંચિત ભારે ઊર્જાને ઢીલી કરે છે. હવે દીવો ઉપાય અજમાવો. ઘી અથવા સરસવના તેલથી એક નાનો દીવો પ્રગટાવો અને તેને ઘરના મુખ્ય વિસ્તારમાં અથવા પૂજા સ્થાન પર મૂકો. દીવો પ્રગટાવતી વખતે ફક્ત એટલું જ કહો, મારા જીવનમાં અને મારા ઘરમાં પ્રકાશ રહે. પ્રકાશનું આ પ્રતીક ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. અંધકાર એ પ્રકાશનો એકમાત્ર સ્ત્રોત છે, કારણ કે જ્યાં પ્રકાશ હોય છે ત્યાં અંધકાર રહી શકતો નથી. ઘણા લોકો આ સરળ દીવાથી તેમની આંતરિક ચિંતા અને ભય શાંત થાય છે. આ પછી તમારા મન અને વાણીને સુરક્ષિત રાખવા માટે એક ધાર્મિક વિધિ અપનાવો. આજ સાંજથી શરૂ કરીને આગામી 2 દિવસ સુધી કોઈને કઠોર શબ્દો ન બોલવાનો પ્રયાસ કરો. બિનજરૂરી દલીલો ટાળો અને તમારી યોજનાઓ બધા સાથે શેર ન કરો. નકારાત્મક લોકો ઘણીવાર શબ્દો દ્વારા પ્રભાવિત થાય છે. જ્યારે તમે સંયમિત અને શાંત રહો છો, ત્યારે તેમની પકડ ઢીલી પડી જાય છે. આ ધાર્મિક વિધિ ખૂબ જ સરળ છે, પરંતુ તે તમારા જીવનમાં રક્ષણાત્મક અવરોધ પૂરો પાડે છે. હવે એક ખૂબ જ સરળ છતાં ગહન પ્રથા સેવા અને કૃતજ્ઞતા છે. કાલે અથવા પરમ દિવસે પક્ષી, ગાય અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને તમે જે કંઈ કરી શકો તે થોડું ખોરાક આપો. આ કોઈને કંઈ મોકલવા માટે નથી, પરંતુ તમારા મન અને કાર્યોને હળવા કરવા માટે છે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ અપેક્ષા વિના આપે છે, ત્યારે તેમના જીવનમાં અવરોધો દૂર થવા લાગે છે. આ દાન નથી, તે ઊર્જાનું સંતુલન છે. હવે સૂતા પહેલા ધાર્મિક વિધિને કાળજીપૂર્વક સમજો. રાત્રે સૂતા પહેલા 2 મિનિટ માટે આંખો બંધ કરીને બેસો અને તમારી જાતને એક સુરક્ષિત આશ્રયસ્થાનમાં કલ્પના કરો જ્યાં બધા નકારાત્મક